आधार कार्ड અને પાન કાર્ડ લિંકઅપ બાબતે થોડીક ચર્ચા કરવી છે। ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને જે કોઈ નાના મોટા બિઝનેસ કરે છે એના માટે પણ ઉપયોગી છે, પણ એ લોકોએ તો બિઝનેસ કરે છે એટલે સ્વાભાવિક છે કે આ લિંકઅપ કરાવવું જોઈશે। અજુભાઈ જય દ્વારકાધીશ, સત્યનો અવાજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ, વીડી મોઢવાડિયા સાહેબ જય દ્વારકાધીશ, રામભાઈ વારિયા જય દ્વારકાધીશ, દીપકભાઈ જય કિશાન, અમૃતભાઈ પટેલ જય દ્વારકાધીશ, ગોવિંદભાઈ નંદાણીયા જય દ્વારકાધીશ। ઓકે, દીપકભાઈ કે છે હા અવાજ આવે છે। અજય સુંદરવા, હરીશચંદ્રસિંહ જાડેજા, ખૂંટી કચરાભાઈ કહે છે કે લોકો એટલા માટે લિંક નથી કરાવતા કે 1000 રૂપિયા આપવા પડે છે। પણ એટલા માટે જ આપણે લાઈવ થઈ અને થોડીક ચર્ચા કરવી છે અને વિનંતી છે કે જે લાઈવ લોકો જોઈ છે એ થોડુંક શેર કરે તો જે વધારે લોકો જોડાય અને વધારે લોકો સુધી માહિતી પહોંચે તો પછી 31 માર્ચ પછી આપણે હેરાન ન થવું પડે। એટલે ખેડૂતોમાં થોડીક જાગૃતિ આવે, અવેરનેસ આવે, એના માટે આપણે ચર્ચા કરવી છે। તો જગદીશ મારુભાઈ, ચર્ચા થોડીક આગળ વધારીએ અને તમે જે લોકો નવા જોડાય એ બધાય આને થોડુંક શેર કરતા રહીએ, લોકો સુધી વાત પહોંચાડે એવી વિનંતી છે। વચ્ચે હું પણ 1-2 વખત ટકોર કરીશ। આધાર કાર્ડ અને પાન કાર્ડ જે લિંકઅપ કરવાની આખી વાત છે એની પાછળનો મુખ્ય આશય જે છે એ ડુપ્લિકેસી જે છે એને નાથવાનો આ કામ છે। 2021 સુધી 31 માર્ચ 2021 સુધી આ તદ્દન ફ્રી હતું, જે મફતમાં કરી શકતા હતા। ત્યાર પછી એમાં મુદત વધારી આ લિંકઅપ કરવાની 31 માર્ચ 2022 કરવામાં આવ્યું। ત્યાં સુધી જો આપણે આ લિંકઅપ કર્યું હોય તો તદ્દન ફ્રી થઈ શકતું હતું। ત્યાર પછી એમાં પાછી મુદત વધારી અને લેટ ફી નાખવામાં આવી 31 જૂન 30 જૂન 2022 સુધીમાં 500 રૂપિયાનો ચાર્જ હતો। ત્યાર પછી 1 જુલાઈથી લઈ અને 31 માર્ચ 2023 સુધી વધારીને એ 1000 રૂપિયા કરવામાં આવ્યો છે। આ લેટ ફી ચાર્જ છે। એટલે આપણે ખેડૂતો હોય કે નાના મોટા ઉદ્યોગકારો હોય, અને હું બહુ સ્પષ્ટ છું એમાં કે જે ધંધા કરે છે એ લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે। ખેડૂતોના સામાન્ય રીતે પાન કાર્ડની જરૂર નથી હોતી, પણ એણે લોન લેવા માટે કે એ બાબતે જ્યારે પાન કાર્ડ કઢાવ્યું હોય અને લિંકઅપ ના હોય તો આવા ખેડૂતો જે રહી ગયા છે એમને એક વિનંતી છે કે આ આધાર કાર્ડ અને પાન કાર્ડના લગન 31 માર્ચ 2023 સુધીમાં કરાવી દેજો। નહીંતર 31 માર્ચ પછી એક તો તમારું પાન કાર્ડ છે એ નકામું થઈ જશે, ડીએક્ટિવેટ થઈ જશે, એટલે એ ભાઈ રિહાઈને બેસી જશે અને પછી એને ઘરઘાવવું પડશે તો ઘરઘાવવાનો ખર્ચો લગભગ 10,000ની આસપાસ થાય। સવાલ 2021થી લઈ અને એની પહેલાંથી લઈ અને અત્યાર સુધી જ્યારથી સરકારે લેટ ફી નાખી છે ત્યાંથી સરકારે આ બાબતની કેમ કોઈ જાહેરાત ન કરી, અવેરનેસ કેમ ના લઈ આવ્યા? સવાલ આ છે। જો અવેરનેસ હોત તો ફ્રીમાં થઈ ગયું હોત, પણ તેમ છતાંય અત્યારે હું ખેડૂતોને વિનંતી કરું છું ખાસ કરીને કે આ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકઅપ કરવાનું હોય છે। આ લિંકઅપ કરવા માટે અત્યારે 1000 રૂપિયા સરકારમાં ચાર્જ લેટ ફીનો દેવાનો છે, અને એ ઉપરાંત તમે જેની પાસે પણ લિંકઅપ
કરાવશો, ચાહે સાયબર કાફેવાળો હોય કે તમારા ગામમાં જે કોઈ કોમ્પ્યુટરનો હોશિયાર છોકરો હોય એ મફત કરી આપે તો મફત, પણ 1000 રૂપિયા તમારે સરકારમાં તો ચાંદલો આનો આધાર કાર્ડ અને જે પાન કાર્ડને લિંક એટલે કે એના લગ્ન કરવાના છે એમાં ચાંદલા રૂપે તમારે 1000 રૂપિયા તો ફરજિયાત છે. અને આ આમંત્રણે ફરજિયાત છે. તમે લગ્નમાં હાજર રહ્યો ના રહ્યો એની હારે કંઈ લેવા દેવા નથી. તમે હાજર રહ્યો કે ના રહ્યો તો એ તમારે છેલ્લે પછી 10,000 દેવા જો હે. નારણભાઈ નંદાણીયા આંબલિયા એવું કહે છે કે ઘર ઘરનું પાક્કું જ સમજો, 10,000નો ચૂનો પાકો છે, કેમ કે 80% આધાર કાર્ડ પાન કાર્ડના નામ, અટક, જન્મ તારીખ ડિફરન્ટ છે, જે 31 સુધીમાં શક્ય લાગતું નથી. નારણભાઈ વાત સાચી છે. આ સરકારમાં આપણે સામૂહિક રીતે ભેગા થઈ અને લડવામાં કોઈ દિવસ છીએ નહીં, કારણ કે એમાં તો આપણે જ્યારે મોકા મળે છે ત્યારે ખેડૂતોને નાત, જાત, ધર્મ અને વેચી દઈએ છીએ, પછી વધે છે તો એમાં પક્ષોમાં વેચી દઈએ છીએ. અને એક ખેડૂત તરીકે આપણે ભેગા થઈ અને કોઈ લડાઈ કરવા કે સામૂહિક વિરોધ કરવા કે આ જ વાત છે મુદ્દત, આની માની લ્યો કે મુદ્દત સરકાર પાસે વધારવાની વાત આવે તો એમાંય આપણે પાછા સામૂહિક ભેગા નથી થવાના, હેરાન થતા રહેવાના છીએ. એટલે મને 4-5 જણાએ લગભગ આજે જ ગઈકાલથી આજ સુધીમાં એક અલગ અલગ લોકોએ મેસેજ કરીને કહ્યું પાલભાઈ આ બાબતે થોડીક તમે ફેસબુકમાં લાઈવ થઈ અને ખેડૂતોને કહો કે ભાઈ આધાર કાર્ડ લિંકઅપ કરાવવાનું છે, ફરજિયાત છે, નહીંતર પછી ઘરઘરણાનો 10,000નો ચાંદલો નાયણભાઈ હમણાં કહેતા હતા એવી રીતે એ પાકો છે. એટલે મહેરબાની કરી અને શક્ય હોય તો અત્યારે જો 10,000ના ખર્ચમાંથી બચવું હોય તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંકઅપ 1,000 રૂપિયાના ખર્ચ કરી અને લિંકઅપ કરાવી દેવું જોઈએ. મેં ઉપર જે લખાણ લખ્યું છે એની અંદર અલગ અલગ લિંકો પણ નાખી છે કે લિંકઅપ કરાવવા માટે ક્યાં જવું, કેવી રીતે કરવું. ઓનલાઈન જો તમે હોશિયાર હોવ તો ઘરે બેઠા પણ કરી શકો છો, એ પણ એની મેં બધી લિંકો નાખી છે. એટલે ઉપર જે છે એમાં તમે લિંકમાં જઈને પણ સર્ચ કરશો તો એ તમને ખબર પડી જશે. અને વધારેમાં વધારે લોકો સુધી આ વાત પહોંચાડો, વધારેમાં વધારે ખેડૂતોને જેની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને છે એને લિંકઅપ કરાવવાનું છે. જેની પાસે માત્ર આધાર કાર્ડ જ છે અને પાન કાર્ડ નથી તો એણે કોઈ ચિંતા કરવાની નથી, પણ જ્યારે એ પાન કાર્ડ કઢાવશે ત્યારે એને લિંકઅપ કરાવવું ફરજિયાત છે. તો આ બધાય 4-5 લોકોએ મેસેજ કરીને જે આગ્રહ કર્યો હતો, એટલે મેં મારા 1-2 વકીલ મિત્રોને ફોન કર્યો તો એણે એવું કહ્યું કે આમાં પાલભાઈ અમારા કરતાં સીએને વધારે ખબર હોય. તો એક કચ્છમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર છે એમને મેં વાત કરી, એમની સાથે વાત થઈ કરશનભાઈ સાથે, અને એક અમરેલીમાં પંપાણિયાભાઈ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમની સાથે વાત થઈ. બંનેએ મને કહ્યું અને એણે જે માહિતી આપી છે એ માહિતી હું આપ સમક્ષ મૂકું છું. મારી પાસે આટલી માહિતી હતી નહીં, પણ ફરીથી જે લોકો પાછળથી જોડાયા છે એમને વિનંતી છે કે આને અત્યારે તમે જે સાંભળો છો એ વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચાડો. અને વાત બહુ ટૂંકી છે એટલે ફરીથી કહી દઉં, આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંકઅપ કરવા માટે પહેલાં 2021 સુધી આ ફ્રી હતું, 31 માર્ચ 2021 સુધી. ત્યાર પછી એની મુદત વધારી અને 31 માર્ચ 2022 સુધી ફ્રી કરવામાં આવ્યું. 31 માર્ચ 2022થી લઈ અને 30 જૂન 2022 સુધી આનો ચાર્જ 500 રૂપિયા હતો, લેટ ફી જેને સરકારે નામ આપ્યું છે. અને 1 જુલાઈથી 31 માર્ચ 2023 સુધી એનો ચાર્જ વધારી અને 1,000 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે અત્યારે આપણે 1,000 રૂપિયા ભરી અને આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંકઅપ કરાવી શકીએ છીએ. જો આમાં આપણે મોડું કરશું, 31 માર્ચ પછી જઈશું તો અત્યારે 1,000નો જે ચાંદલો કરવો પડે છે એ સરકારશ્રીને 10,000નો ચાંદલો કરવાનો આપણો વારો આવશે. એટલે એમાંથી બચવું હોય તો વહેલામાં વહેલી તકે આ લિંકઅપ કરાવવું જરૂરી છે. અને એના માટે ખાસ હું લાઈવ થયો છું અને બધા જ ખેડૂતોને વિનંતી છે કે 10-11 મિનિટનો આ વિડીયો છે, વધારેમાં વધારે લોકો સુધી આને શેર કરો, પહોંચાડો, વોટ્સઅપ ગ્રુપોમાં નાખો, ખેડૂતોને જાગૃત કરો. અને આ લિંકઅપ કરવું આજે નહીં તો કાલે ફરજિયાત છે, એમાં બીજી કોઈ વાત નથી.
એટલે જો અત્યારે લિંકઅપ થશે તો 1000ના ખર્ચમાં થશે અને મોડું કરશું તો 10,000 થશે. એટલે આપણે જ નિર્ણય કરવાનો છે. અને બીજું, હમણાં જ એપ્રિલના એન્ડથી મેથી ધિરાણો ચાલુ થશે, પછી આપણા ધિરાણ અટકી જશે, એટલે ત્યારે આપણે ફરજિયાત ચાંદલા કરવા પડશે. એટલે વિનંતી છે કે જો અત્યારે થઈ શકતું હોય, જે નાયણભાઈએ કહ્યું હતું કે નામ, સરનેમ, અટક બંને એકસાથે આધાર કાર્ડ અને પાન કાર્ડના મેચ નથી થતા, એના કારણે ઘણું મોડું થાય છે, તો એ પ્રક્રિયા અત્યારે ચાલુ કરી દેવી જોઈએ. આળસમાં ન જવું જોઈએ. અને આવી કંઈ પણ ભૂલ હોય, સ્પેલિંગ મિસ્ટેક હોય, બંનેમાંથી કોઈ પણમાં એકમાં ભૂલ હોય તો એ તાત્કાલિક સુધારો કરી અને લિંકઅપની પ્રક્રિયા વહેલામાં વહેલી તકે કરો એવી વિનંતી સાથે. એટલા માટે આ વિનંતી છે. સરકારનો નિર્ણય જે આપણે માથે ચડાવવાનો છે, પણ કામ આપણા અટકી પડવાના છે, પ્રોબ્લેમ આપણને ઊભા થવાના છે. એટલે આ 1000 રૂપિયાનો ચાંદલો મોદી સાહેબ છે તો મુમકિન છે, સૂત્ર હતું ને, મોદી હે તો મુમકિન હે, મુમકિન છે અને આપણે ભરવાના છે. કારણ કે આપણા જ અધૂરા હશે. ઉદ્યોગપતિઓ છે, નાના નાના ધંધાદારો લોકો છે, એ બધાયના કમ્પ્લીટ હશે. લિંકઅપ નથી થયા એ ખેડૂત વર્ગ, ગરીબ વર્ગ એના જ હશે, જે મોટા કોઈ ધંધા, નાના મોટા ધંધા નથી કરતા, માત્ર ખેતી કરે છે અને લોન માટે જેણે જે તે સમયે પાન કાર્ડ કઢાવ્યું હશે એના જ અટકેલા છે. એટલે આપ સૌને વિનંતી છે કે વધારેમાં વધારે લોકો સુધી વાત પહોંચાડી અને આધાર કાર્ડ અને પાન કાર્ડ 31 માર્ચ 2023 સુધીમાં બંનેના પરણાવી દો, 1000 રૂપિયા ચાંદલો કરી દો. નહીંતર 31 માર્ચ પછી ઘરઘાવવાના 10,000 દેવા પડશે. જો આ ન દેવા હોય તો અત્યારે આ બંને લિંકઅપ કરાવી દો એવી વિનંતી. આપ સૌનો આભાર. જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન, જય જગતનાથ.